गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 8મા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ અને એના આધારે દાખલા શીખ્યા। હવે આજે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે માહિતી મેળવવાની છે। આપણને એવી ખબર છે કે સૂર્યમાંથી આવતા વિકિરણ, સૂર્યપ્રકાશ જેને આપણે કહીએ છીએ, એ વિદ્યુત ચુંબકીય તરંગો છે અને સૂર્યમાંથી આવતા એ વિદ્યુત ચુંબકીય તરંગો એ જુદી જુદી તરંગ લંબાઈ અથવા જુદી જુદી આવૃત્તિ ધરાવતા તરંગોનો સમૂહ છે। એનું જો વર્ણપટ મેળવવામાં આવે, સૂર્યમાંથી આવતા પ્રકાશનું વર્ણપટ મેળવવામાં આવે તો એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવાય અથવા વિદ્યુત ચુંબકીય તરંગોનું વર્ણપટ કહેવાય। એમાં આવૃત્તિને અનુરૂપ અથવા તો તરંગ લંબાઈને અનુરૂપ એ વર્ણપટના આપણે જુદા જુદા ભાગ પાડેલા છે। જો આવૃત્તિના ઉતરતા ક્રમમાં વાત કરીએ આપણે અથવા તરંગ લંબાઈના ચડતા ક્રમમાં લઈએ તો સૂર્યપ્રકાશનો જે વર્ણપટ મેળવવામાં આવે એની અંદર સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વિભાગ એટલે ગેમા તરંગો। સૌથી વધુ આવૃત્તિ ધરાવતો વિભાગ કયો છે? ગેમા તરંગો। આવૃત્તિ એની સૌથી વધારે એટલે તરંગ લંબાઈ એની સૌથી ઓછી। આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે। આપણી જોડે સૂત્ર છે C બરાબર F લેમ્બડા। C અચળાંક છે, F અને લેમ્બડા અથવા તો ન્યુ અને લેમ્બડા, આવૃત્તિ માટે ન્યુ સંજ્ઞા વાપરીએ તો C બરાબર ન્યુ લેમ્બડા। ન્યુ અને લેમ્બડાનો ગુણાકાર અચળ હોય એટલે એક વધારે હોય તો એક ઓછું હોય, અથવા ન્યુ બરાબર C અપોન લેમ્બડા। C અચળ છે એટલે ન્યુ ચલે છે 1 અપોન લેમ્બડા। આવું સૂત્ર મળે આપણને। એટલે ટૂંકમાં કોઈ પણ તરંગ તમે લો તો એની આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય। તો વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર સૌથી પહેલા ઊંચી આવૃત્તિની વાત કરીએ તો ગેમા તરંગો હોય, એના પછી સહેજ ઓછી આવૃત્તિ એક્સ રે, ક્ષ કિરણો જેને કહીએ છીએ તે, પછી પારજાંબલી તરંગો, એના પછી આવે દ્રશ્ય પ્રકાશ, દ્રશ્ય તરંગો, એના પછી આવે પારરક્ત, એના પછી આવે માઇક્રો તરંગો અને સૌથી છેલ્લે રેડિયો તરંગો। રેડિયો તરંગની આવૃત્તિ સૌથી ઓછી, તરંગ લંબાઈ સૌથી વધારે। આપણે આ આવૃત્તિના ઘટતા ક્રમમાં લીધું અથવા તરંગ લંબાઈના વધતા ક્રમમાં લીધું। એનાથી ઉલટું લઈએ કે તરંગ લંબાઈનો ઘટતો ક્રમ એટલે કે સૌથી વધુ તરંગ લંબાઈ વાળા કયા? આવૃત્તિ સૌથી ઓછી અને તરંગ લંબાઈ સૌથી વધારે, તો એમાં રેડિયો તરંગો પહેલા આવે। રેડિયો તરંગો આવે, પછી માઇક્રો તરંગો આવે, પછી પારરક્ત આવે, પછી દ્રશ્ય આવે, પારજાંબલી આવે, એક્સરે આવે ને ગેમા તરંગો આવે। ઉલટો ક્રમ લઈએ તો આ ક્રમ આપણે યાદ રાખવાનો છે। જુદા જુદા વિભાગની અહીંયા આપણને બુકની અંદર દરેક વિભાગની થોડી થોડી માહિતી આપી છે કે એવા તરંગો, સૂર્યપ્રકાશ તો આ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉદ્ગમ છે જ, ધ્યાન રાખો। સૂર્યમાંથી મળતા આ તરંગો જેટલા વિભાગોની આપણે વાત કરીએ છીએ એ બધા સૂર્યપ્રકાશમાંથી મળે જ છે આપણને, પણ આપણે એ તરંગો જો ઉત્પન્ન કરવા હોય તો એનું ઉદ્ગમ કયું લઈ શકાય, કેવી રીતે એને ઉત્પન્ન કરી શકાય પ્રયોગશાળામાં, એના આવૃત્તિના ગાળા કયા છે, કઈ જગ્યાએ એનો ઉપયોગ થઈ શકે, એના લગતો 2 માર્કનો પ્રશ્ન આપણને પૂછાય। કોઈ એક વિભાગનું ચર્ચા કરવાનો પ્રશ્ન 2 ગુણની અંદર આપણને પૂછાય। આપણને એવો પ્રશ્ન પૂછાય કે પારજાંબલી તરંગો પર નોંધ લખો, અથવા પારરક્ત તરંગો પર નોંધ લખો, રેડિયો તરંગો પર નોંધ લખો। આ ટાઈપનો પ્રશ્ન આ વિદ્યુત ચુંબકીય તરંગો માટે પૂછી શકાય। તો જો એના મુદ્દા આપણે લખ્યા છે, એ ખાલી મુદ્દા, નાના નાના પોઈન્ટ લખ્યા છે, એને ટૂંકનો તે ટાઈપનું પછી તમારે લખવું પડે। તો જો એ જે તરંગો છે એની અંદર પહેલા રેડિયો તરંગો લીધા એટલે સૌથી વધારે તરંગ લંબાઈ વાળા, જેની તરંગ લંબાઈ સૌથી વધારે છે તે, એટલે આવૃત્તિ ઓછી। તો આ રેડિયો તરંગો જે છે, જે વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એક ભાગ છે, તો એ રેડિયો તરંગોનું ઉદ્ભવ ક્યાં, કેવી રીતે એનું ઉદ્ભવ સ્થાન કયું, આપણે કેવી રીતે એને મેળવી શકીએ? તો રેડિયો તરંગો ઉત્પન્ન કરવા હોય તો વાહક તારમાં વિદ્યુત ભારની પ્રવેગિત ગતિ દ્વારા એને ઉત્પન્ન કરી શકાય। વાહક તારની અંદર વિદ્યુત ભારો જે ગતિ કરે છે, કોઈ તારમાં આપણે પ્રવાહ પસાર કરીએ તે, તો પ્રવાહ પસાર કરીએ તો વિદ્યુત ભાર એમાં જે પ્રવેગી ગતિ કરે છે એને આધારે જે તરંગો ઉત્પન્ન થાય એ રેડિયો તરંગો હોય। એટલે એના ઉદ્ભવ તરીકે શું છે, એનું ઉદ્ગમ સ્થાન કયું છે,
સૂર્યમાંથી તો મળે જ છે, આ ધ્યાન રાખો, પણ આપણે સૂર્યમાંથી મળતા એ તરંગોનો ઉપયોગ નથી કરતા. આપણે તરંગો એવા ઉત્પન્ન કરીએ છીએ જરૂર પડે ત્યારે. તો એના ઉદ્ભવ તરીકે વાહક તારમાં વિદ્યુતભારની પ્રવેગી ગતિ, એનો ઉપયોગ ક્યાં થાય? રેડિયો તરંગોનો ઉપયોગ ક્યાં? તો રેડિયો પ્રસારણમાં, ટીવી પ્રસારણમાં અને મોબાઈલ કોમ્યુનિકેશન, એટલે બધા પ્રકારના સંદેશા વ્યવહાર. રેડિયો આપણું સંદેશા વ્યવહારનું એક માધ્યમ છે, ટીવી એ સંદેશા વ્યવહારનું એક માધ્યમ છે, મોબાઈલ ફોન એ સંદેશા વ્યવહારનું એક માધ્યમ છે. તો રેડિયો, ટીવી અને મોબાઈલ, મોબાઈલની અંદર UHF એવું લખ્યું છે, અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી, ઉચ્ચ આવૃત્તિઓ, એનો ઉપયોગ થાય. તો આ 3 જગ્યાએ રેડિયો તરંગોનો, એટલે કોમ્યુનિકેશનમાં ટૂંકમાં રેડિયો તરંગોનો ઉપયોગ થાય. બરાબર. એનો આવૃત્તિનો વિસ્તાર કયો છે? કેટલી આવૃત્તિવાળી જે વિસ્તાર છે એને આપણે રેડિયો તરંગો કહીએ છીએ? તો 500 કિલોહર્ટ્ઝ થી 1000 મેગાહર્ટ્ઝ. અહીં મેગાહર્ટ્ઝ લખ્યું છે, ધ્યાન રાખો. 500 કિલોહર્ટ્ઝથી વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં 500 કિલોહર્ટ્ઝથી 1000 મેગાહર્ટ્ઝનો જે વિસ્તાર છે એ આપણા રેડિયો તરંગો છે. AM એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, કોમ્યુનિકેશનની અંદર જુદા જુદા પ્રકાર હોય પાછા. AM પ્રકારનું મોડ્યુલેશન, FM પ્રકારનું મોડ્યુલેશન, PM પ્રકારનું મોડ્યુલેશન. આપણે જો કે આપણો જે સિલેબસ છે એમાં એક ચેપ્ટર આખું કોમ્યુનિકેશનનું હતું, જે હવે નવા સિલેબસમાં નથી. બાકી એની અંદર આ બધી માહિતી આપેલી હોય કોમ્યુનિકેશનમાં. તો AM પ્રકારનું જે મોડ્યુલેશન છે, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, એની અંદર જે રેડિયો તરંગોની જે આવૃત્તિનો ઉપયોગ થાય છે 530 કિલોહર્ટ્ઝથી 1710 કિલોહર્ટ્ઝ. 1710 એટલે 1.71 મેગાહર્ટ્ઝ જેવું લખી શકું આ 1000 મેગાહર્ટ્ઝમાંથી, અથવા બંને કિલોહર્ટ્ઝમાં જ લેવું હોય તો 530 કિલોહર્ટ્ઝથી 1710 કિલોહર્ટ્ઝ વચ્ચેનો જે આવૃત્તિ છે એ આવૃત્તિનો ઉપયોગ AM પ્રકારના કોમ્યુનિકેશનમાં થાય. આ રેડિયો તરંગોનો એક ઉપયોગ. બીજો ઉપયોગ SW એટલે શોર્ટ વેવ બેન્ડ. રેડિયોની અંદર જુદા જુદા પ્રકારના જે આવૃત્તિના ગાળા હોય એમાં એક શોર્ટ વેવ બેન્ડ છે, પછી મીડિયમ MW પણ આવે. પણ શોર્ટ વેવની અંદર 54 મેગાહર્ટ્ઝ સુધીની આવૃત્તિનો ઉપયોગ થાય. એટલે અહીંથી શરૂ કરી 1710 કિલોહર્ટ્ઝથી વધારે અને 54 મેગાહર્ટ્ઝથી ઓછી, એની વચ્ચેની જે આવૃત્તિ હોય એ SW શોર્ટ વેવ બેન્ડની અંદર કોમ્યુનિકેશનમાં ઉપયોગ થાય. પછી ટીવી કોમ્યુનિકેશનની અંદર, ટીવી પ્રસારણની અંદર કઈ આવૃત્તિ? તો 54 મેગાહર્ટ્ઝથી 890 મેગાહર્ટ્ઝ. ટીવી કોમ્યુનિકેશનની અંદર, એટલે કે ટીવીનું જે પ્રસારણ છે, ટીવી પર જે પ્રોગ્રામનું પ્રસારણ થાય છે એની અંદર આટલી આવૃત્તિનો ઉપયોગ થાય, 54 મેગાહર્ટ્ઝથી 890 મેગાહર્ટ્ઝ. અને FM રેડિયોમાં, FM ફ્રીક્વન્સી મોડ્યુલેશન, એની અંદર 88 મેગાહર્ટ્ઝથી 108 મેગાહર્ટ્ઝ સુધીની આવૃત્તિઓ વપરાય. 88 મેગાહર્ટ્ઝથી 108 મેગાહર્ટ્ઝ સુધીની આવૃત્તિઓ રેડિયો કોમ્યુનિકેશનની અંદર, FM રેડિયો કોમ્યુનિકેશનમાં. આપણે FM ની અંદર તમે જુઓ તો જુદા જુદા પ્રકારના એના બેન્ડ આવે છે, એટલે જુદા જુદા પ્રકારના રેડિયો, રેડિયો મિર્ચી, એવા જુદા જુદા હોય છે જે રેડિયો, એની અંદર જુદી જુદી આવૃત્તિનો ઉપયોગ થાય. 91.5, 92.3, 97, 95 આવી આપણે એ સાંભળીએ છીએ એની આવૃત્તિ, જો તમને ખબર હોય તો 88 થી 108 મેગાહર્ટ્ઝ સુધીની આવૃત્તિ FM રેડિયો એના કોમ્યુનિકેશનની અંદર થાય. એટલે જો રેડિયો તરંગો પર નોંધ લખવાની હોય તો એનું ઉદ્ભવ ક્યાં થાય છે, કેવી રીતે એનું તરંગો ઉત્પન્ન કરી શકાય, એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ, અને એના આવૃત્તિના વિસ્તારની અંદર આ જુદી જુદી આવૃત્તિઓ યાદ રાખવાની. કોઈ વખતે MCQ ની અંદર તમને આમાંથી પ્રશ્ન પૂછી શકાય કે SW શોર્ટ વેવ બેન્ડની અંદર કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે. બુકમાં બધા મૂલ્યો આપણને આપ્યા છે, પણ તમારે યાદ રાખવાના છે. બીજો વિભાગ છે માઇક્રો તરંગો. રેડિયો તરંગો કરતાં થોડીક ઓછી તરંગ લંબાઈ. તરંગ લંબાઈ ઓછી એટલે આવૃત્તિ વધે. તો માઇક્રો તરંગો, એનો ઉદ્ભવ ક્યાં, કેવી રીતે તરંગો ઉત્પન્ન કરી શકાય? તો વેક્યુમ ટ્યુબ. વેક્યુમ એટલે શૂન્યાવકાશ. શૂન્યાવકાશવાળી ટ્યુબ હોય, એ ટ્યુબની અંદર યોગ્ય પ્રક્રિયા કરી અને આવા માઇક્રો તરંગો તમે ઉત્પન્ન કરી શકો. એના માટે ક્લાઇસ્ટ્રોન, મેગ્નેટ્રોન અને ગન ડાયોડ, આ બધા વેક્યુમ વાળા સાધનો છે. એ તરંગો ઉત્પન્ન કરવાના સાધનોના નામ છે. આપણે લેસર ગન એવો તમે વર્ડ સાંભળ્યો હશે, જેમાં લેસર ગન ડાયોડ. તો એ લેસર ગનથી તમે ક્રિકેટની અંદર પેલા
બોલર બોલિંગ કરે તો કેટલી સ્પીડમાં એને દડો નાખ્યો, તરત જ દડો નાખી દે એટલે 2-5 સેકન્ડની અંદર તો નીચે ઝડપ લખાઈને આવી જાય છે. અથવા તો કોમેન્ટેટર બોલે છે કે આટલી સ્પીડમાં આ દડો ફેંકાયો છે. તો એ ઝડપ કેવી રીતે મપાય છે? આ માઇક્રો તરંગોનો ઉપયોગ કરીને, જેમાં ગન ડાયોડનો ઉપયોગ થાય. લેસર ગન ડાયોડ એવું નામ વાપરેલું, અહીંયા આપણે ગન ડાયોડ કહીએ છીએ. એનો આવૃત્તિનો વિસ્તાર છે ગીગાહર્ટ્ઝના ક્રમનો. અહીં જુઓ મેગાહર્ટ્ઝમાં છે, એનાથી વધારે આવૃત્તિ હોય. તરંગ લંબાઈ આનાથી ઓછી એટલે આવૃત્તિ વધારે, પણ અહીંયા ખાલી ગીગાહર્ટ્ઝનો ક્રમ એવું લખ્યું છે. આમ તો એ વિભાગના તરંગોની તરંગ લંબાઈઓ તમને અલગથી તમે સમજી શકો, બરાબર? એટલે ગીગાહર્ટ્ઝના ક્રમનો એનો આવૃત્તિનો વિસ્તાર છે. ઉપયોગ ક્યાં થાય? તો એરોપ્લેનની અંદર રડાર સિસ્ટમમાં. એરોપ્લેનથી દિશા નક્કી કરવાની હોય, હવાની અંદર એરોપ્લેન હોય તો કઈ દિશા છે જાણવું હોય તો એરોપ્લેનની રડાર સિસ્ટમની અંદર દિશાનું સૂચન કરવા માટે અથવા દિશા નિર્દેશ કરવા માટે એક આ માઇક્રો તરંગોનો ઉપયોગ થાય. પછી દડાની ઝડપ શોધવા માટે, ક્રિકેટની અંદર દડો હોય કે ટેનિસની અંદર દડો, પેલા જે ખેલાડીઓ રમતા હોય કેટલી સ્પીડમાં એને સર્વિસ કરી દડાની, તો એ બધી ઝડપો જાણવાની હોય તો માઇક્રો તરંગોનો ઉપયોગ થાય. પછી માઇક્રોવેવ ઓવનની અંદર, આપણે ઘરે ઓવન યુઝ કરીએ છીએ કિચનમાં, તો ઓવનની અંદર જે વસ્તુની અંદર પાણીનો ભાગ આવતો હોય, તો એ પાણીનો ભાગ આવતો હોય એવા ખોરાક રાંધવા માટે માઇક્રોવેવ ઓવનની અંદર માઇક્રો તરંગોનું નામ જ જો આપણે માઇક્રોવેવ ઓવન એવું રાખ્યું છે, મતલબ કે એમાં માઇક્રો તરંગોનો ઉપયોગ થાય છે. એમાં જે પાણીના અણુઓ છે એ તાપમાન અનુસાર એના દોલનો થાય. એટલે માઇક્રોવેવ ઓવનની અંદર માઇક્રો તરંગોનો ઉપયોગ કરી અને પાણીના અણુઓની ઝડપમાં ફેરફાર થાય, એની ઝડપ વધારવામાં આવે. અણુઓની દોલનની ઝડપ વધે એટલે એનું તાપમાન વધે, તાપમાન વધે એટલે અંદર રાખેલો ખોરાક કે જેની અંદર પાણીનો ભાગ હોય એ ખોરાક તૈયાર થાય, રાંધી શકાય ખોરાક. તો એના માટે પણ આ માઇક્રો તરંગોનો ઉપયોગ થાય છે. માઇક્રોવેવ ઓવનની અંદર ખોરાક કેવી રીતે રંધાય છે એની અલગથી થોડી આપણને ચર્ચા બુકમાં આપી છે કે પાણીના અણુઓ સાથે કેવી રીતે કામ લેવાય છે, એનું તાપમાન વધે એવું. તો માઇક્રો તરંગોનો ઉપયોગ કરી અણુના દોલનોની ઝડપ વધારવામાં આવે. અણુના દોલનની ઝડપ વધે એટલે આપણને ખબર છે કે ઝડપ વધે એટલે એનું તાપમાન વધે. 12 mv² બરાબર 3/2 kBT આ સૂત્ર છે આપણી જોડે. તો v વધે એટલે t વધે, તાપમાન વધે. એનો દોલનનો વેગ વધે એટલે તાપમાન શું થાય? વધે. તો એના આધારે એ ખોરાક તૈયાર થાય, બરાબર? તો માઇક્રોવેવ ઓવનની અંદર માઇક્રો તરંગોનો ઉપયોગ થાય. જો આપણે અહીંયા ખાલી પોઈન્ટ લખ્યા છે, એની વિગતવાર તમે ચર્ચા કરી શકો છો. એટલે લખાણમાં લખવાનું વધારો કે માઇક્રો તરંગો પર તમને ટૂંકનો પૂછ્યો હોય તો ખાલી આટલા જ શબ્દો લખવાના એવું નથી. આપણે મુદ્દા પરથી કેવી રીતે વાર્તા બનાવીએ છીએ, પણ એ વાર્તા એવી લખવાની કે એમાં આ શબ્દોનો સમાવેશ થાય. આપણે નોંધ લખવાની છે તો 2 માર્ક મળે એટલું તો આપણે લખવું પડે. પણ મુખ્ય પોઈન્ટ્સ એના છે કે એના ઉદ્ભવ વિશે તમે ચર્ચા કરો, એનો આવૃત્તિનો વિસ્તાર કયો છે એ કહી દો, એના ઉપયોગો કઈ જગ્યાએ છે તે કહી દો. ત્રણેક વસ્તુની વ્યવસ્થિત નોંધ કરો એટલે તમારો એ પ્રશ્ન થઈ જાય. પછી ત્રીજો વિભાગ છે પારરક્ત તરંગો. પારરક્ત તરંગો એ ગરમ પદાર્થો અને અણુઓ એમાંથી ઉત્પન્ન થાય. કોઈ પદાર્થ ગરમ હોય તો એમાંથી જે તરંગો ઉત્પન્ન થાય અમુક તાપમાને, તો એ પારરક્ત તરંગો હોય. આપણે શિયાળામાં તાપણી કરીએ છીએ અને પછી આપણે હાથ ગરમ કરીએ છીએ, દૂરથી પણ આપણને ગરમીનો અનુભવ થાય છે. તો એ કયા તરંગો આપણા સુધી પહોંચે છે? પારરક્ત તરંગો. દેખાતા નથી, એ તરંગો આપણને દેખાતા નથી પણ આપણને ઉષ્મા પૂરી પાડે છે. આ પારરક્ત તરંગો એને ઉષ્મીય તરંગો પણ કહેવાય છે. આ તરંગોને ઉષ્મીય તરંગો પણ કહે છે. પારરક્ત તરંગોને બીજી રીતે કેવું હોય તો, એટલે ગરમ પદાર્થો અથવા અમુક આવૃત્તિથી દોલન કરતા અણુઓ એ પારરક્ત તરંગોનો ઉદ્ગમ છે. સૂર્યમાંથી તો મળે જ છે, ધ્યાન રાખો. સૂર્યના કિરણો આપણે જે પૃથ્વી પર આવે છે, અમુક સમય સુધી તડકામાં આપણે ઊભા રહીએ એટલે આપણને ગરમીનો અનુભવ થાય છે. તો એમાં આપણને જે ઉષ્મા મળી એ કયા વિભાગને કારણે? પારરક્ત વિભાગને કારણે. એટલે પારરક્ત તરંગો આપણને ઉષ્મા મેળવવા માટે જવાબદાર છે. ગરમી માટે જવાબદાર તરંગો ટૂંકમાં કયા છે? પારરક્ત તરંગો. એટલે એનું નામ આપણે શું આપ્યું છે? ઉષ્મીય તરંગો પણ કહેવાય. એનો ઉપયોગ ક્યાં છે? તો પારરક્ત બલ્બ, ઇન્ફ્રારેડ બલ્બ એવું કહેવાય ને. ઇન્ફ્રારેડ આવો શબ્દ છે. પારરક્ત તરંગો એટલે ઇન્ફ્રારેડ વેવ્સ.
તો ઇન્ફ્રારેડ એટલે એ પ્રકારના બલ્બ તૈયાર કર્યા હોય જેમાંથી તમને પ્રકાશ બહાર આવતો હોય એવું દેખાય નહીં. ધ્યાન રાખો, એ બલ્બ ઓન હોય તો તમને એવું લાગે આ બલ્બમાંથી પ્રકાશ તો આવતો નથી. જે બલ્બમાંથી આપણને પ્રકાશ બહાર આવતો લાગે છે એ તો કયો વિભાગ છે? વર્ણપટનો દ્રશ્ય વિભાગ છે. પણ કોઈ બલ્બ ચાલુ છે છતાં એમાંથી પ્રકાશ નથી આવતો, નરી આંખે તમે નથી જોઈ શકતા, પણ એમાંથી તરંગો તો બહાર આવે જ છે. તો એવો બલ્બ જે તૈયાર કર્યો છે કે જેમાંથી પારરક્ત તરંગો બહાર આવતા હોય, જે આપણે જોઈ શકતા નથી પણ એનો અનુભવ કરી શકાય, એ ગરમી આપે આપણને. બરાબર, દ્રશ્ય પ્રકાશ નહીં પણ ઉષ્મા ઉર્જા આપે. તો એવા બલ્બનો ઉપયોગ મેડિકલ સાયન્સની અંદર ટ્રીટમેન્ટ સારવાર માટે વપરાય છે. અને બીજું, ગ્રીન હાઉસ અસર માટે આ જરૂરી છે. ગ્રીન હાઉસ અસર એટલે શું એના વિશે તમે જાણેલું છે, સાંભળેલું છે કે આ પૃથ્વીનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર અમુક એવા વાયુઓ છે, દાખલા તરીકે પાણીની વરાળ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, આ બધા જે વાયુઓ ખરા એ વાયુઓ સૂર્યમાંથી આવતા વિકિરણમાંથી પારરક્ત તરંગોનું શોષણ કરે છે. પારરક્ત તરંગોનું શું કરી લે? શોષણ કરી લે. અને પારરક્ત તરંગો તો ઉષ્મીય તરંગો છે, એટલે વાતાવરણ એના લીધે ગરમ થાય, એટલે વાતાવરણમાં ઉષ્મા શું થાય? જળવાઈ રહે. જો પૃથ્વીનું વાતાવરણ ના હોત તો સૂર્યની ગરમીને પકડી રાખી શકે એવા કોઈ વાયુઓ ના હોય, વાતાવરણ ના હોય એટલે કોઈ વાયુ નથી તો ગરમી પકડાઈ રહેતી નથી, એટલે સૂર્યપ્રકાશ પૃથ્વીની સપાટી પર પડે અને પરાવર્તન પામીને પાછો જતો રહે અવકાશમાં. એટલે પૃથ્વીનું અત્યારે હાલ જે સરેરાશ તાપમાન છે એ તાપમાન જો વાતાવરણ ના હોત તો ઘટી જાત, ઓછું હોત. આવો કોઈ એમસીક્યુ તમને પૂછી શકાય કે પૃથ્વીનું વાતાવરણ ના હોત તો અત્યારે જે હાલ વાતાવરણની હાજરીમાં વાતાવરણ છે અને સરેરાશ જે તાપમાન છે એ તાપમાન કેવું હોત? વાતાવરણ ના હોત તો નીચું હોત, ઊંચું ના હોત. કેવું હોત? નીચું. એનો મતલબ કે વાતાવરણ છે, પૃથ્વીનું જે વાતાવરણ છે એ ઉષ્મા જાળવી રાખવાનું કામ કરે છે. અને એ ઉષ્મા જાળવી રાખવાનું કામ પ્રકાશમાંથી જે તરંગો આવે છે એમાંનો કયો વિભાગ? પારરક્ત વિભાગ આ કામ કરે છે. એટલે તાપમાન છે પૃથ્વી પર જળવાઈ રહે છે. દિવસે બહુ ગરમી નથી લાગતી, કારણ કે એ વાતાવરણમાં જે અણુઓ જે છે, વાયુના અણુઓ, H2O પાણીની વરાળ છે એટલે કે H2O અને કાર્બન ડાયોક્સાઇડ અથવા એના જેવા બીજા વાયુઓ જેને ગ્રીન હાઉસ ગેસીસ કહેવાય, તો એ વાયુઓ દિવસ દરમિયાન ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે. અને રાત્રિ દરમિયાન એ વિકિરણને પાછા ફેંકી દે છે, છોડી દે છે. એટલે રાત્રે બહુ ઠંડી લાગતી નથી. નહીં તો સૂર્યપ્રકાશ ના આવતો હોત તો રાત્રે આપણને બહુ ઠંડી લાગે, પણ રાત્રે બહુ ઠંડી લાગતી નથી. એનું કારણ કે વાતાવરણમાં ઉષ્મા શું થાય છે? જળવાઈ રહે છે. એને આપણે ગ્રીન હાઉસ અસર કહીએ છીએ. તો ગ્રીન હાઉસ અસર માટે આ પારરક્ત તરંગો જરૂરી છે. એટલે જો એનો ઉદ્ભવ ક્યાં થાય, એના ઉપયોગો ક્યાં, એની આવૃત્તિની રેન્જ પણ હોય, પણ આપણે અહીંયા લખી નથી. બુકમાં બધા વિભાગની આવૃત્તિની રેન્જ નથી આપી, પણ એક ચાર્ટ આપ્યો છે આપણને બુકની અંદર, જે આપણે અહીંયા નથી બતાવ્યો, પણ એ ચાર્ટ આપ્યો છે. આ બધા વિભાગોનું વર્ણન શરૂ થાય એ પહેલા એક ચાર્ટ આપ્યો છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે. તો એ વર્ણપટની અંદર જુદા જુદા વિભાગની આવૃત્તિઓ તમે જોઈ શકો છો. બરાબર. પછી દ્રશ્ય પ્રકાશ સૂર્યમાંથી તો આપણને મળે જ છે. બલ્બ એ પણ દ્રશ્ય પ્રકાશનું, બલ્બ અથવા ટ્યુબલાઇટ જે કહીએ તે, જે દ્રશ્ય પ્રકાશનું ઉદ્ગમ છે. પછી અગ્નિ એ દ્રશ્ય પ્રકાશનું ઉદ્ગમ છે, સૂર્યપ્રકાશમાંથી તો મળે જ છે. એટલે આવા દ્રશ્ય પ્રકાશના ઉદ્ગમ તરીકે શું લઈ શકાય? અગ્નિ છે, વિદ્યુત બલ્બ છે, સૂર્યપ્રકાશ છે. એની આવૃત્તિનો ગાળો અહીંયા આપણને આપ્યો છે 4×1014 હર્ટ્ઝથી 7×1014 હર્ટ્ઝની રેન્જમાં. 4×1014 હર્ટ્ઝથી 7×1014 હર્ટ્ઝ આટલી રેન્જની અંદર એનો આવૃત્તિનો ગાળો છે. તરંગ લંબાઈ લઈએ. દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈ માટે આપણને કોઈ વખતે પૂછાય છે કે દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈનો ગાળો જણાવો, તો 400 નેનોમીટરથી 700 નેનોમીટર. 400 નેનોમીટરથી 700 નેનોમીટર. નેનો એટલે 10⁻⁹ એટલે 400×10⁻⁹ થી 700×10⁻⁹ મીટર આટલી રેન્જમાં એની તરંગ લંબાઈ હોય દ્રશ્ય વિભાગની, જે આપણે જોઈ શકીએ છીએ. માનવ આંખ આટલા વિસ્તારની તરંગ લંબાઈ માટે સંવેદનશીલ છે. એટલે આપણી આંખ પર એવા તરંગો પડે કે જેની તરંગ લંબાઈ બેની વચ્ચેની અથવા એના જેટલી હોય તો આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. આનાથી વધારે તરંગ લંબાઈ અથવા આનાથી ઓછી તરંગ લંબાઈ, 400 નેનોમીટર કરતાં ઓછી તરંગ લંબાઈ અથવા 700 નેનોમીટર કરતાં વધારે તરંગ લંબાઈ, એવા તરંગો આપણી આંખ જોઈ શકતી નથી. એટલે કે એના માટે સંવેદનશીલ નથી. બરાબર.
એટલે મનુષ્યની આંખ જો આટલી તરંગલંબાઈ માટે સંવેદનશીલ છે, પણ જુદા જુદા પ્રાણીઓ અથવા જીવજંતુઓ એમના માટે આંખની સંવેદનશીલતા વળી જુદી હોય. જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી તરંગલંબાઈ માટે સંવેદનશીલ હોય. એનું ઉદાહરણ આપ્યું છે બુકમાં આપણને કે સાપ છે પારરક્ત તરંગો પણ પારખી શકે છે, એટલે કે એને જોઈ શકીએ. આપણે જેમ દ્રશ્ય તરંગો જોઈ શકીએ છીએ, સાપ પણ દ્રશ્ય તરંગો તો જોઈ શકે છે, પણ દ્રશ્ય તરંગ કરતા થોડીક વધારે તરંગલંબાઈ વાળા એવા પારરક્ત તરંગો પણ સાપ શું કરે છે? જોઈ શકે છે. એ જ રીતે અમુક જીવજંતુઓ એ પણ પારરક્ત તરંગો જોઈ શકે છે. બરાબર? એટલે અમુક પ્રાણીઓ માટે દ્રશ્ય વિભાગ સિવાયની તરંગલંબાઈઓ પણ જોવાની સંવેદનશીલતા છે, એટલે એની આંખ એના માટે સંવેદનશીલ છે. એટલે આ દ્રશ્ય પ્રકાશ થયો. દ્રશ્ય પ્રકાશ પર નોંધ લખવાનું પૂછાય તો આ મુદ્દાઓનો સમાવેશ થાય એવી રીતે તમે એની ટૂંક નોંધ લખી શકો. બરાબર? જો અહીંયા જે જીવજંતુઓ લખ્યું છે ને એમાં પારજાંબલી તરંગો, પારરક્ત નહીં. સાપ છે એ પારરક્ત તરંગો એ વિસ્તાર પણ જોઈ શકે છે, જ્યારે અમુક જીવજંતુઓ જે પારજાંબલી તરંગોની વિસ્તારમાં પણ એ તરંગો જોઈ શકે. દ્રશ્ય તો ખરો જ. એટલે ટૂંકમાં દરેક સજીવ માટે દ્રશ્ય પ્રકાશ એ દ્રશ્ય પ્રકાશની રેન્જ નથી. મનુષ્ય માટે આપણે 400 થી 700 નેનોમીટર નક્કી કરેલું છે. બીજા બધા પ્રાણીઓ અથવા તો જીવજંતુઓ એના માટે રેન્જ જુદી હોઈ શકે. દ્રશ્ય પ્રકાશ ઉપરાંત બીજા તરંગો પણ એ લોકો જોઈ શકે છે. પછી પારજાંબલી, જેને અલ્ટ્રાવાયોલેટ યુવી રેઝ કહેવાય છે. તો પારજાંબલી તરંગોનો ઉદ્ભવ શું છે? તો ચોક્કસ પ્રકારના બલ્બ, એટલે આપણે જે રીતે પારરક્ત તરંગો ઉત્પન્ન કરવા માટે પણ આપણે એવા બલ્બ તૈયાર કરી શકીએ, પારરક્ત બલ્બ, એવા પારજાંબલી બલ્બ પણ તૈયાર કરી શકાય. નોર્મલ આપણે ઘર વપરાશમાં જે બલ્બ પ્રકાશ માટે જે વાપરીએ છીએ એ બલ્બમાંથી દ્રશ્ય પ્રકાશો આવે છે, પણ અમુક બલ્બ એવા હોય, આપણે કીધું હમણાં કે બલ્બ ઓન છે પણ એમાંથી દ્રશ્ય પ્રકાશ બહાર આવતો નથી, તો એમાંથી પારરક્ત બલ્બ જો આપણે બનાવ્યો હોય અને અનુરૂપ તરંગલંબાઈઓ બહાર આવે એવું, તો એ પારરક્ત તરંગો ઉત્પન્ન કરતો બલ્બ કહેવાય. એ રીતે પારજાંબલી તરંગો ઉત્પન્ન કરી શકે એવા બલ્બ પણ આપણે તૈયાર કરી શકીએ. યુવી બલ્બ કહેવાય એને. એટલે ચોક્કસ પ્રકારના બલ્બ અને ખૂબ જ ગરમ પદાર્થો. અહીં જે ગરમ પદાર્થો છે એનાથી પણ વધારે ગરમ, તાપમાન જુદું હોય. અહીં જે તાપમાન હોય એના કરતાં અહીંયા તાપમાન વધારે હોય. તો અમુક એવા પદાર્થો છે કે એમાંથી પારજાંબલી તરંગોનું પણ ઉત્સર્જન થાય. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ તરંગો. સૂર્યમાંથી આમ તો બધા તરંગો આવે છે, પણ જુઓ સૂર્યમાંથી આવતા તરંગોમાં અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગેમા, આ 3 વિભાગો એવા છે જે માનવ સૃષ્ટિ માટે હાનિકારક છે. માનવ સૃષ્ટિ માટે હાનિકારક છે એટલે એવા તરંગો, જો દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ કેટલી છે? 400 નેનોમીટર. 400 નેનોમીટર કરતા ઓછી તરંગલંબાઈવાળા તરંગો આ બધા છે. તો 400 નેનોમીટર કરતા ઓછી તરંગલંબાઈવાળા તરંગો એ પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈ 40 થી 50 કિલોમીટર ઊંચાઈ પર ઓઝોન વાયુનું પડ છે, એ પડની અંદર શોષાઈ જાય છે. એટલે આપણે જીવસૃષ્ટિને બહુ વાંધો આવતો નથી. જો ઓઝોનનું પડ ના હોત અને બધા જ તરંગો, સૂર્યમાંથી આવતા બધા જ તરંગો પૃથ્વી સુધી પહોંચતા હોત તો એમાંના ગેમા તરંગો, એક્સરે અને પારજાંબલી એ સજીવ સૃષ્ટિને નુકસાન કરતા. એટલે કદાચ એવું બન્યું હોત કે આજની અત્યારે હાલ જે સ્થિતિ છે, આપણે જે રીતે જીવી રહ્યા છે, કદાચ જુદી પરિસ્થિતિ હોત જો પૃથ્વીને વાતાવરણ ના હોત તો. બરાબર? પણ આપણને એ પણ ખબર છે કે માણસોએ જે રીતે પ્રગતિ કરી છે, પણ એ પ્રગતિની અંદર અમુક એવા કિરણો, એવા વાયુઓ આપણે ઉત્પન્ન કર્યા છે કે જે ઓઝોન વાયુ સુધી પહોંચે છે, પ્રદૂષણના અમુક વાયુ કે જે ઓઝોન વાયુની અંદર ગાબડું પાડેલું છે.
એક વાયુ છે ક્લોરોફ્લોરોકાર્બન. તો એ ક્લોરોફ્લોરોકાર્બન છે એ શું છે? તો એ એવો વાયુ છે જે એસી અને રેફ્રિજરેટર એની પ્રોસેસની અંદર એ વાયુ ઉત્પન્ન થાય છે અને એ ઓઝોન વાયુ સુધી પહોંચી જાય છે, ઓઝોનનું પડ છે ત્યાં સુધી, અને ઓઝોન વાયુને ત્યાંથી નાબૂદ કરે છે. એટલે અત્યારે આપણે એવું કહીએ છીએ કે ઓઝોન વાયુના જે પડ છે એની અંદર ગાબડા પડી ગયા છે, અને ગાબડું પડેલું હોય તો સૂર્યપ્રકાશ હવે એ વાયુમાં શોષાય નહીં. ઓઝોન સ્તરમાં જે અમુક તરંગલંબાઈઓનું જે શોષણ થાય છે એ શોષાય નહીં, તો એ બધા તરંગો પૃથ્વી સુધી પહોંચી જાય એટલે જીવસૃષ્ટિને શું કરે? નુકસાન કરે. તો એવો ભય છે અત્યારે, બરાબર. તો એની વાત કરી છે કે સૂર્યમાંથી આવતા યુવી તરંગોનું ઓઝોન સ્તરમાં શોષણ થાય છે. આશરે 40 થી 50 કિલોમીટરની ઊંચાઈ પર આ સ્તર આવેલું છે. પછી તરંગ લંબાઈનો ગાળો 0.6 નેનોમીટરથી 400 નેનોમીટર, આના કરતાં ઓછી તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશ કરતાં, એટલે આવૃત્તિ વધારે હોય. 0.6 નેનોમીટરથી 400 નેનોમીટર સુધીની તરંગ લંબાઈ એ પારજાંબલી વિભાગ કહેવાય. હવે એ પારજાંબલી તરંગો જો આપણી ચામડી પર પડે તો શું થાય? તો આપણી ચામડીમાં અત્યારે હાલ જે ચામડીનો રંગ કોને લીધે છે? તો મેલેનિન નામના કણોને લીધે. પારજાંબલી તરંગો આપણી ચામડી પર પડે તો ચામડીને વધારે કાળી બનાવી દે અને ચામડીને નુકસાન થાય. અમુક રોગો પણ આપણા ચામડીના રોગો પણ થાય એના લીધે. તો એ એક ભય સ્થાન છે એનું, કે માનવ શરીરમાં મેલેનિન ઉત્પન્ન કરે છે અને ચામડી કાળી પડે છે. બીજું, એવા તરંગોને રોકવા હોય તો અમુક પ્રકારના કાચ વડે એનું શોષણ થાય છે. અહીં સાદા કાચ એવું લખ્યું છે, પણ વાસ્તવમાં એકદમ ટ્રાન્સપરન્ટ નહીં. કાચ સાદો પણ એટલો બધો ટ્રાન્સપરન્ટ નહીં. તો અમુક કાચ છે એ પારજાંબલી તરંગોનું શું કરે? શોષણ કરે. દાખલા તરીકે સનગ્લાસ, આપણે સનગ્લાસ એવું કહીએ છીએ. તો એની અંદર અમુક તરંગો, આ પારજાંબલી તરંગો જેવા તરંગોનું શું થાય? શોષણ થાય. એવા તરંગો પછી આપણી આંખ સુધી પહોંચે નહીં અને નુકસાન ના કરે. વેલ્ડિંગ કરનાર વ્યક્તિ, વેલ્ડિંગની અંદર વેલ્ડિંગ કરીએ ત્યારે જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ પ્રકાશની અંદર પણ એવા બહુ જ ગરમી ત્યાં ઉત્પન્ન થાય એટલે પારજાંબલી તરંગો ઉત્પન્ન થાય. એટલે વેલ્ડિંગ કરનાર વ્યક્તિ ખાસ પ્રકારનો કાચ આગળ રાખી અને પછી વેલ્ડિંગ કરે છે, કેમ કે એની આંખોને નુકસાન ના થાય એ માટે. પછી એનો ઉપયોગ બીજો છે, આંખની એક સર્જરી છે જેને લેસિક એવું નામ આપ્યું છે. આંખની સર્જરીમાં જો લેસિક એ શોર્ટ ફોર્મ છે, લેસર આસિસ્ટેડ ઇન સિટુ કેરાટોમાઇલેસસ, આવું નામ છે એનું. લેસર આસિસ્ટેડ ઇન સિટુ કેરાટોમાઇલેસસ એટલે લેસિક એવો વર્ડ બનાવે છે. તમે કદાચ મેડિકલ સાયન્સની અંદર આ લેસિક વર્ડ ઉપયોગ થાય છે આંખની સર્જરી માટે. લેસિકમાં પાછું લેસર જે લખ્યું છે ને એ પણ એક શોર્ટ ફોર્મ છે પાછું, LASER. આપણે લેસર લાઇટ એવું ચર્ચા કરીએ છીએ, લેસર લાઇટ કહીએ છીએ. તો આ લેસર અથવા એને લેઝર એવું બોલાય. તો એ પણ એક આખી પ્રક્રિયાનું ટૂંકું નામ છે, અને એ ટૂંકા નામનો પાછું પહેલો અક્ષર લઈને એક નવું ટૂંકું નામ બનાવ્યું છે જેને લેસિક સર્જરી કહેવાય. એમાં લેસર કિરણોનો ઉપયોગ થાય, અને એ લેસર કિરણો એટલે પારજાંબલી તરંગો. એને યોગ્ય ઓછી જગ્યામાં એને સંપાત કરી, બહુ ઓછી જગ્યામાં સાંકડું કિરણ બીમ બનાવી અને સર્જરીમાં એનો ઉપયોગ થાય. તો એ પારજાંબલી તરંગોનો ઉપયોગ છે, બરાબર. તો એમાં લેસર એ એક ફૂલ નામ છે, એનું ટૂંકું નામ છે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. આવો પૂરો વર્ડ છે, એનું ટૂંકું નામ અહીંયા લેસર રાખ્યું છે. અને એ લેસરનો L એ આ ટૂંકા નામમાં ઉપયોગ કર્યો છે. આસિસ્ટેડ એમાંથી એથી A, પછી SI એટલે C2 માંથી SI, અને અહીંયા કેરાટોમોલાઇસિસ પણ અહીંયા K ને બદલે C વાપર્યો છે, લેસિક એવો વર્ડ વાપર્યો છે, બરાબર. એમાં K છે કે C આપણે જોઈ લઈએ. K વર્ડ છે એટલે અહીંયા K બરાબર છે. LASIK લેસિક આવો વર્ડ છે. એટલે લેસર આસિસ્ટેડ ઇન સિટુ કેરાટોમાઇલેસસ આવો વર્ડ છે. એટલે છેલ્લો અક્ષર K છે એમાં, લેસિકમાં K વાપર્યો છે. પછી બીજું, પાણીને શુદ્ધ કરવા માટે આરો પ્લાન્ટ જે હોય તો આરો પ્લાન્ટની અંદર યુવી રેઝનો ઉપયોગ થાય. પાણીની અંદર અમુક જે બિનજરૂરી જંતુઓ છે, પાણી દૂષિત પાણી હોય તેમાં અમુક બેક્ટેરિયા કે વાયરસ જે હોય
જે આપણને નુકસાન કરે એવા હોય એને મારવા માટે યુવી રેઝનો ઉપયોગ થાય. તો જો યુવી રેઝનો ઉપયોગ ક્યાં થાય તે, એનો ઉદ્ભવ કેવી રીતે છે, એની તરંગ લંબાઈની રેન્જ કઈ છે, શું આપણને નુકસાન કરે છે, એ બધી ચર્ચા યુવી રેઝ અથવા પારજાંબલી કિરણો એની અંદર નોંધમાં આપણે આ પોઈન્ટ્સ લેવાના છે. જો કોઈ વખતે તમને લેસિક સર્જરીમાં કયા તરંગોનો ઉપયોગ થાય, પછી જુદા જુદા 4 ઓપ્શન આપ્યા હોય, એમાં એક ઓપ્શન આપ્યો હોય પારજાંબલી, તો તમને એ ખબર હોવી જોઈએ કે લેસિક સર્જરીમાં કયા તરંગોનો ઉપયોગ થાય છે. પછી એક્સરે. જો એક્સરે ઉત્પન્ન કરવા માટે ખૂબ જ ઊંચી આવૃત્તિ ધરાવતા વિદ્યુત ભારોનો ઉપયોગ થાય, જેમાં કુલિજ ટ્યુબ, બુકમાં નામ આપણને નથી આપ્યું પણ એક્સરેની અંદર કુલિજ ટ્યુબ એવી ટ્યુબ છે, એ ટ્યુબમાંથી એક્સરે ઉત્પન્ન થાય. પહેલા જૂના કોર્સની અંદર આ કુલિજ ટ્યુબ આપણે પાછળ પણ આવશે કદાચ ભણવાનું કે આ ક્ષ-કિરણો કેવી રીતે ઉત્પન્ન થાય, તો એની અંદર કુલિજ ટ્યુબનો ઉપયોગ થાય, જેમાં લગભગ 35 થી 40 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન એને કોઈ ધાતુ પર, ધારો કે કોપર અથવા મોલિબ્ડેનમ એવી ધાતુઓ પર એને આપાત કરી અને એમાંથી જે વિકિરણ ઉત્પન્ન થાય તે એક્સરે. એટલે એના ઉદ્ગમ તરીકે કુલિજ ટ્યુબનું ઉદાહરણ આપી શકો તમે કે કુલિજ ટ્યુબમાંથી એને ઉત્પન્ન કરી શકાય, શૂન્યાવકાશિત કુલિજ ટ્યુબ હોય. બીજું, એક્સરેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તે, તો એક્સરેનો ઉપયોગ મેડિકલ સાયન્સની અંદર થાય છે. અમુક પ્રકારના કેન્સરના કોષોને મારવા માટે પણ એક્સરેનો ઉપયોગ થાય. બીજું કે હાડકાઓની અંદર ફ્રેક્ચર છે કે નહીં, કોઈના હાડકામાં ક્રેક થઈ હોય તો એ હાડકામાં ક્રેક અથવા ફ્રેક્ચર થયેલું છે કે નહીં એવું જાણવા માટે પણ આપણે શું કરીએ છીએ, એક્સરે પડાવીએ છીએ. તો એક્સરે એ જગ્યાએ મેડિકલ સાયન્સની અંદર એનો ઘણો બધો ઉપયોગ છે. પણ એક્સરે એ આપણા શરીર માટે હાનિકારક છે, એટલે જરૂર ના હોય ત્યાં સુધી આપણા શરીર પર એને આવવા દેવા જોઈએ નહીં. સમજો કે ફ્રેક્ચર નથી થયું આપણે અને ખાલી ખાલી ફોટા પડાયા કરીએ કે જોઈએ કેવા ફોટા આવે છે આપણા, એવું ના કરે. જરૂર હોય, ખાસ જરૂર હોય ત્યારે જ એ એક્સરે આપણે લેવો જોઈએ ડૉક્ટરની સલાહ પ્રમાણે. બાકી બિનજરૂરી આપણા શરીર પર એક્સરે જો સતત આપાત થયા કરે તો એ આપણા શરીરને શું કરે, નુકસાન કરે. પણ મેડિકલ સાયન્સની અંદર એનો યોગ્ય રીતે આપણે ઉપયોગ કર્યો છે, બરાબર. પછી એની તરંગ લંબાઈની વાત કરી કે 10⁻8 મીટરથી 10⁻13 મીટર આ રેન્જમાં એની તરંગ લંબાઈ છે, બરાબર. અને આ એક્સરેનો કેટલોક ભાગ એ યુવી વિભાગમાં પણ છે. તમે વિદ્યુત ચુંબકીય વર્ણપટ જુઓ, બુકમાં આપણને એક પેજ પર આખું એક ચાર્ટ બનાવીને આપ્યો છે વર્ણપટ, તો અમુક તરંગો મિક્સ છે કે અમુક તરંગ લંબાઈ છે એ તમને એક્સરેમાં મળે અને પારજાંબલીમાં મળે. એવું દરેક વિભાગ થોડા એકબીજામાં શું થયેલા હોય, મિક્સ થયેલા હોય. આપણે વર્ણપટ બનાવીએ તો એ સતત વર્ણપટ છે ને અમુક વિભાગ એકબીજા પર ઓવરલેપ થયેલા છે. ઓવરલેપ એનો મતલબ કે એ ઓવરલેપ થયેલા વિસ્તારની જે તરંગ લંબાઈ છે આ બાજુના વિભાગની ગણાય અને આ બાજુના વિભાગની ગણાય, બંનેની સહિયારી તરંગ લંબાઈ. એટલે એક્સરેનો અમુક ભાગ યુવીમાં પણ આવી જાય છે. એટલે યુવી અને એક્સરેનો અમુક ભાગ મિક્સ થયેલો છે. એવું મોટા ભાગના તરંગો માટે આવું હોઈ શકે, બરાબર. તો એક્સરે પર નોંધ લખવાની છે. એ જ રીતે પછી ગામા તરંગો છે. આ ગામા તરંગો છે એનો ઉદ્ભવ કયું, તો અમુક રેડિયોએક્ટિવ તત્વોમાંથી અને ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં. રેડિયોએક્ટિવ તત્વો એટલે જે એટમ બોમ્બ બનાવવા માટે જે વપરાય છે, ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે જે તત્વો વપરાય છે તે એ રેડિયોએક્ટિવ તત્વો. વ્યવહારમાં જે રેડિયોએક્ટિવ તત્વો છે એ તત્વોમાંથી આપમેળે આલ્ફા, બીટા અને ગેમા વિકિરણનું શું થાય છે, ઉત્સર્જન થતું હોય સ્વતઃ, એટલે કે કુદરતી રીતે, નૈસર્ગિક રીતે. આપણે નથી કરતા એમાંથી કશું, આપણે એની પર કોઈ પ્રોસેસ કરતા નથી. સમજો કે મારી જોડે અહીંયા એક યુરેનિયમનો ટુકડો પડ્યો છે, યુરેનિયમ ખનિજનો, તો એમાંથી જાતે જ આલ્ફા, બીટા અને ગેમા વિકિરણનું ઉત્સર્જન થયા કરે. કોઈ તત્વનું ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં હોય, કઈ અવસ્થામાં હોય, ઉત્તેજિત અવસ્થામાં હોય, તો એમાંથી અમુક પ્રકારના આવા વિકિરણનું ઉત્સર્જન થયા કરે. બધામાંથી જ આલ્ફા, બીટા, ગેમા ત્રણેય ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. કોઈ ન્યુક્લિયસમાંથી માત્ર આલ્ફા કણો ઉત્સર્જિત થાય અને સ્થાયી બની જાય, કોઈમાંથી માત્ર બીટાનું ઉત્સર્જન થાય અને સ્થાયી બની જાય, કોઈમાંથી આલ્ફા, બીટા બંનેનું ઉત્સર્જન થાય છતાંય સ્થાયી ના થયા હોય અને છેવટે ગેમાનું ઉત્સર્જન થઈને સ્થાયી થાય. એટલે જરૂરી નથી કે કોઈ એક જ તત્વમાંથી બધા વિકિરણો મળે. પણ અમુક એવા રેડિયોએક્ટિવ તત્વો છે કે જેમાંથી તમને ગેમા ઉત્સર્જન પણ મળે, ગેમા વિકિરણનું ઉત્સર્જન થાય. અને બીજું ન્યુક્લિયર પ્રક્રિયાઓ.
ન્યુક્લિયર પ્રક્રિયાઓ એટલે આપણે ન્યુક્લિયર વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ અણુ વિદ્યુત મથકની અંદર. તો અણુ વિદ્યુત મથકની અંદર જે ન્યુક્લિયર પ્રક્રિયા કરીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, તો એ ન્યુક્લિયર પ્રક્રિયામાં ન્યુક્લિયસની વિખંડનની પ્રક્રિયા હોય. કઈ પ્રક્રિયા હોય? વિખંડન. તો ન્યુક્લિયર વિખંડન થઈ અને એમાંથી જે ઉર્જા મળે એનો ઉપયોગ કરીને આપણે વીજળી મેળવીએ છીએ. તો એવી ન્યુક્લિયર પ્રક્રિયાઓ. પછી એટમ બોમ્બમાં ન્યુક્લિયર બોમ્બ જે હોય, એટમ બોમ્બ હોય, એવા બોમ્બની અંદર પણ એ બોમ્બનો જો બ્લાસ્ટ કરવામાં આવે તો એમાંથી પણ જે વિકિરણો ઉત્પન્ન થાય એમાં ગેમા વિકિરણો આપણને મળે. બરાબર? તો આ જુદા જુદા વિભાગોની આપણે ચર્ચા કરવાની. પછી તરંગ લંબાઈ. તો ગેમા તરંગોની તરંગ લંબાઈ 10⁻10 મીટરથી 10⁻14. જો અહીંયા 10⁻8 થી -13 છે, તો -8 થી -13, આમ તો ઉલટું લખાય, -13 થી -8 ચડતો ક્રમ લખીએ તો. પણ આની અંદર અમુક વિભાગ આનો પણ છે, એટલે થોડી થોડી ઓવરલેપ થયેલી હોય. તો 10⁻10 મીટર થી 10⁻14 મીટર કરતાં પણ ઓછી, આ તો ખરી જ, આના કરતાં ઓછી એવી તરંગ લંબાઈઓ પણ એમાં હોય જે ગેમા વિભાગમાં આવતી હોય. એનો ઉપયોગ ક્યાં? તો કેન્સર જેવા રોગોની સારવાર માટે. જો અહીંયા કેન્સરની સારવાર માટે, અહીંયા કેન્સરની સારવાર માટે. એટલે એ પ્રશ્ન તમને એવો પૂછી શકાય કે કેન્સર જેવા રોગોની સારવાર માટે કયા કયા વિકિરણો અથવા કયા કયા તરંગોનો ઉપયોગ થાય છે? તો એક એક્સરે અને બીજા ગેમા તરંગો, બંને આવે. અને બેમાંથી કોઈ એક જ તમને ઓપ્શનમાં આપ્યો હોય તો જે આપ્યો હોય તે. તમને એક પ્રશ્ન પૂછ્યો છે કે કેન્સર જેવા દર્દોની સારવાર માટે કયા તરંગોનો ઉપયોગ થાય, અને નીચે ઓપ્શનમાં તમને ગેમા આપ્યું છે પણ એક્સરે નથી આપ્યું તો ગેમા લખવાનું. એક્સરે આપ્યું છે પણ ગેમા નથી આપ્યું તો એક્સરે લખવાનું. એ સિવાય બીજા 3 ઓપ્શન, 2 ઓપ્શન હોય કે 3 ઓપ્શન હોય, પણ બંને આપ્યા હોય તો બંને સાચા. બરાબર? તો આ જુદા જુદા વિભાગો થયા વિદ્યુત ચુંબકીય વર્ણપટના. એટલે આ વિભાગો પર નોંધ લખવાનો પ્રશ્ન તમને કોઈ એક વિભાગ 2 માર્કની અંદર પૂછી શકાય. કેટલા માર્કની અંદર પૂછી શકાય? 2 માર્કની અંદર. તો એનું તમારે વર્ણન કરવાનું છે. ખાસ ધ્યાન રાખો, અહીંયા આપણે જે મુદ્દા લખ્યા છે એ ખાલી અગત્યના પોઈન્ટ છે એના. તમે ધારો કે દ્રશ્ય વિભાગ વિશે અહીંયા આટલું વાંચો અને પછી બુકની અંદર જોઈ લો કે આખું કેવી રીતે ટોટલ વર્ણન કરેલું છે, તો એમાં આટલા પોઈન્ટ્સ આવી જતા હોય ખાસ. બરાબર? બીજી 2-4 લીટી વધારે તમારે ઉમેરી એ જે વર્ણન આપ્યું એના આધારે, અને તમે એ 2 માર્કનો પ્રશ્ન એને બનાવી શકો. બરાબર? આ રીતે તો આટલા પોઈન્ટ તમારે લખી જ દેવાના, એક બાજુ લખેલા જ રાખવાના. આટલું તમને ટૂંકું યાદ રહેશે તો એની પરથી પછી તમને થોડુંક તમારા શબ્દોમાં પણ લખતા આવડશે. બરાબર? એટલે આ જે રીતે આપણે લખ્યું છે એ રીતે તો એક વખત તમારે ઓછામાં ઓછું લખી દેવાનું નોટબુકની અંદર. કોઈ રેફરન્સ બુક હશે તો એમાં પણ આવા પોઈન્ટ લખીને તમને આપ્યા જશે, પણ ના હોય તો આ રીતે તમારે લખી દેવાનું. બરાબર? બીજું, આ ચેપ્ટરની થિયરી આપણી અહીં પૂરી થાય છે. સ્વાધ્યાયની અંદર એકાદ દાખલો છે, વધારાના દાખલા તો ઠીક, પણ એક રેગ્યુલર જે દાખલા છે આપણા, એમાં એક દાખલો છે જેમાં E = hν સૂત્રનો ઉપયોગ કરી અને કોઈ પણ વિભાગની ઉર્જા તમારે એના ફોટોનની ઉર્જા શોધવી હોય તો શોધી શકાય. બરાબર? એવો એક દાખલો પછી આપણે ગણીએ. પહેલા આટલું તમે ધ્યાનથી જોઈ લો. હવે વિદ્યુત ચુંબકીય વર્ણપટ, જેના જુદા જુદા વિભાગની આપણે માહિતી મેળવી, એના આધારે અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે. કોઈ એક વિભાગની જો આવૃત્તિ તમને ખબર હોય તો એની પરથી એની ઉર્જા શોધી શકાય. એટલે આવૃત્તિ પરથી ઉર્જા શોધવાનો પ્રશ્ન છે. હવે પ્રશ્ન જે આપ્યો છે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 8.9, પુસ્તકમાં પ્રશ્ન આવો લખે છે કે પુસ્તકમાં વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલી, એટલે એની ટર્મિનોલોજી, એના નામ આપેલા છે. E = hν આ સૂત્રનો ઉપયોગ કરી વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મેળવો. આમ તો ઉર્જાનો એકમ જૂલ, પણ બીજો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં ઉર્જા મેળવવાની, ફોટોનની ઉર્જા. તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોનની ઉર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત એટલે કે વિભાગ સાથે સંબંધ ધરાવે છે? આ ઠીક છે, પણ મુખ્ય વસ્તુ આપણે ઉર્જા શોધવાની છે.
આ વિદ્યુત ચુંબકીય વિકિરણો આપણે જે કહીએ છીએ વાસ્તવમાં એ ફોટોન નામના કણોનો જથ્થો છે. વિકિરણ એના કણ સ્વરૂપને આપણે ફોટોન કહીએ છીએ. તો એ ફોટોન E બરાબર h ન્યુ, આ સૂત્ર છે ફોટોનની ઉર્જા શોધવાનું, જ્યાં ન્યુ એટલે આવૃત્તિ. તો જુદા જુદા વિભાગની આવૃત્તિ તમને અહીંયા આપી છે, પ્રશ્નમાં નથી આપી, ધ્યાન રાખો. પ્રશ્નમાં ખાલી એવું લખ્યું છે કે પુસ્તકમાં આપેલા મૂલ્યો. એટલે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટનો જે ચાર્ટ આપ્યો છે એ ચાર્ટની અંદર જુદા જુદા વિભાગની આવૃત્તિ. હવે એકચ્યુઅલી આવૃત્તિ એક્ઝેક્ટ ના હોય, એક આવૃત્તિ ના હોય, આવૃત્તિનો એક ગાળો હોય, પણ એમાંથી કોઈ એક મૂલ્ય પસંદ કર્યું. ધારો કે ગેમા તરંગોનો જે આવૃત્તિનો ગાળો છે એ 3×10⁻20 હર્ટ્ઝ આની આજુબાજુનો હોય, એટલે આપણે એક મૂલ્ય પસંદ કર્યું 3×10⁻20 હર્ટ્ઝ. એક્ઝેક્ટ આ જ મૂલ્ય હોય, આનાથી સહેજ પણ ઓછું નહીં કે સહેજ પણ વધારે એવું નહીં, એની એક રેન્જ હોય, ખ્યાલ. પણ ઘાત એમાં લગભગ 10⁻20 આવતી હોય. હું 1×10⁻20 થી 5×10⁻20 સુધી એનો ગાળો હોય તેમાંથી ગમે તે મૂલ્ય લઈશું. તો એવી ગેમા તરંગોની આવૃત્તિ આપણને આપી છે. ખાસ ધ્યાન રાખો, પ્રશ્નમાં નથી આપી, પણ બુકમાં થિયરીમાં આપણને એ મૂલ્યો આપ્યા છે. તો એને આધારે એની ઉર્જા શોધવી છે. તો પહેલો પ્રશ્ન આપણે લઈએ, ગેમા તરંગોની આવૃત્તિ શોધવાની, એની ઉર્જા શોધવી છે. ગામા તરંગોના ફોટોનની ઉર્જા, આ ઉર્જા આપણે શોધવી છે. જો એકાદ બે મૂલ્યો ગણીએ એટલે પછી તમને ગણતા એવું આવડશે, બધામાં ગણતરીની રીત સરખી જ છે, બરાબર. તો એની ઉર્જા શોધવા માટે સૂત્ર આપણે જોઈએ છે E બરાબર h ન્યુ, જ્યાં h એટલે પ્લાન્ક અચળાંક છે, એનું મૂલ્ય અચળ, h નું મૂલ્ય 6.625 × 10⁻−34 જૂલ સેકન્ડ. કદાચ તમે 11મા ધોરણમાં કેમેસ્ટ્રીમાં પણ આવું શીખ્યા હશો આ સૂત્ર, અને આપણે ફિઝિક્સમાં પણ હજુ પાર્ટ 2માં આવશે. પણ અત્યારે આ સૂત્ર ફોટોનની ઉર્જાનું સૂત્ર છે, જેમાં ન્યુ એટલે આવૃત્તિ લેવાની. ગામા તરંગોની ફોટોનની ઉર્જા શોધો તો ગામાની આવૃત્તિ લેવાની. ધારો કે દ્રશ્ય પ્રકાશ માટે શોધો તો દ્રશ્ય પ્રકાશની આવૃત્તિ લેવાની, બરાબર. જો h નું મૂલ્ય 6.625 × 10⁻−34, તમે કેમેસ્ટ્રીમાં કદાચ 6.626 એવું લેતા હશો, કોઈ બહુ ફરક પડતો નથી. હું 6.62 પણ લઈ શકું, ગુણ્યા 10⁻−34, અને ન્યુ આવૃત્તિ હર્ટ્ઝ એકમમાં આપી છે 3 × 10⁻20. એટલે આનું સાદું રૂપ આપીએ એટલે ઉર્જા આપણને જૂલ એકમમાં મળે. જો 6.625 ગુણ્યા 3 એટલે 19.875. આ ગુણાકાર આવો થાય છે, 19.875 ગુણ્યા 10 ની ઘાત કેટલી આવશે, -34 + 20 એટલે -14 થાય, આટલા જૂલ. હવે જૂલ એકમમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય, આપણે જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવાનો છે ઉર્જા, તો 1.6 × 10⁻−19 વડે ભાગવાના. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻−19 જૂલ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટના આટલા જૂલ થાય, તો 1 જૂલના કેટલા થાય? તો 1 જૂલ બરાબર શું થાય? તો 1/1.6 ગુણ્યા 10⁻−19 ઇલેક્ટ્રોન વોલ્ટ, આવું થાય. એટલે જૂલ એકમમાં જો મૂલ્ય આપ્યું હોય ઉર્જાનું, તો એને 1.6 × 10⁻−19 વડે ભાગીએ એટલે શું થઈ જાય? ઇલેક્ટ્રોન વોલ્ટ. અને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યો તો આટલા વડે ગુણો એટલે જૂલ થઈ જાય. પણ આપણે તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું છે, એટલે આ મૂલ્ય વડે ભાગવાના એને. એટલે જુઓ, E બરાબર આપણને જૂલ એકમમાં જે જવાબ મળ્યો એ કેટલો મળ્યો? તો 19.875 ગુણ્યા 10⁻14 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. આનું સાદુરૂપ, એટલે આના ભાગ્યા 1.6 લેવાના, એટલે 12.42 મળે આપણને. 12.42 ગુણ્યા 10 ની ઘાત કેટલી થશે? તો -19 ઉપર જાય તો પ્લસ, એમાંથી 14 કાઢવાના, 19 માંથી 14 એટલે 5, એટલે 10⁵ ઇલેક્ટ્રોન વોલ્ટ. અને મારે અહીંયા 6 ઘાત કરવી હોય
तो 1 पॉइंट लखवा पड़े 1.242 गुण्या 10⁶ इलेक्ट्रॉन वोल्ट 10⁶ એટલે મેગા લખાય એટલે E બરાબર 1.242 MeV જો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જા થઈ કયા તરંગોની ઉર્જા ગેમા તરંગોની ઉર્જા આપણે આગળ એક ચેપ્ટરમાં શીખીશું પાર્ટ 2 માં કે ગેમા તરંગો ઉત્પન્ન થાય તો 1.1 થી શરૂ કરીને 1.4 સુધી એટલા MeV સુધીની ઉર્જા એની રેન્જ હોય તો અહીંયા 1.24 MeV આપણને મળે છે આ પહેલા પ્રશ્નનો જવાબ છે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં ગેમા તરંગોની ઉર્જા આપણને મળી બધા માટે આવૃત્તિ તો આપી જ છે આપણને સમજો કે મારે એક્સ-રે જે આપ્યા છે એક્સ-રે ની જે આવૃત્તિ આપી છે એની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણવી છે તો E બરાબર h નું સૂત્ર તો ખરું પણ એ આવૃત્તિ જે આપણે ગેમાની લીધી એને બદલે કોની લેવાની એક્સ-રે ની આવૃત્તિ કેટલી 3 × 10⁸ અહીંયા 3 × 10⁻20 હતી તો આ 20 ને બદલે 18 ઘાત થઈ જાય 18 ઘાત થઈ જાય એટલે અહીંયા 34 માંથી 18 કાઢવાના એટલે અહીંયા -16 રહે 10⁻14 ને બદલે કેટલી આવે -16 આ 6.625 અને 3 નો ગુણાકાર તો આવશે એટલે ઘાતમાં ફરક પડશે ત્યાં ઘાતમાં ફરક પડે આ -14 ને બદલે -16 હશે હવે 19 से ऊपर जाए એટલે પ્લસ થાય 19 માંથી 16 એટલે 3 ઘાત અહીંયા આવે 12.42 ગુણ્યા 10⁻³ ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં થાય એક્સ-રે ની જે ઉર્જા છે તે પછી પાર જાંબલીની ઉર્જા શોધવી હોય તો 3 ગુણ્યા 10⁸ આ જે મૂલ્ય છે એની જગ્યાએ ડાયરેક્ટ મારે 10⁻15 ઘાત લખવાનું એટલે આ 6.625 ગુણ્યા 10⁻34 ગુણ્યા 10⁻15 તો 34 માંથી 15 બાદ કરવાના 10⁻15 પ્લસ છે અને 34 માઈનસ છે એનો તફાવત જે આવે તે બરાબર એટલે 15 ને 4 19 -19 આવે તો એ -14 ને બદલે -19 થઈ જાય 19 જતા રહે 6.625 ભાગ્યા 1.6 કરો એટલી ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં પાર જાંબલી તરંગોની મળે એ રીતે દ્રશ્ય વિભાગની મળે પારગતા જો એક કામ આપણે કરીએ છીએ એક ગણતરી આપણે કરી તમારે શું કરવાનું એક્સ-રે માટે એક આવી ગણતરી થાય પાર જાંબલી માટે આવી ગણતરી થાય દ્રશ્ય પ્રકાશ માટે પાર રક્ત માટે માઇક્રો માટે ને રેડિયો માટે બધા માટે એક એક ગણતરી આવી થાય બધાની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આટલે સુધી જવાનું તમારે MeV ના લખો તો ચાલે આ તો આપણે 10⁶ ઘાત સેટ થતી હતી એટલે MeV લખ્યું બરાબર એટલે દરેક તરંગોની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં તમારે શોધવાની પરીક્ષામાં આ બધું 6 એ 6 ના પૂછાય આપણને પણ કોઈ પણ બે વિભાગની તરંગ તમને આવૃત્તિ આપી હોય કોઈ પણ બે વિભાગની આવૃત્તિ આપી હોય તો એની પરથી તમે ધારો કે આ પહેલા બે વિભાગ ગેમા અને એક્સ-રે એની આવૃત્તિઓ આપી છે અને એની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો એવો પ્રશ્ન પૂછ્યો હોય તો આવડે કે ના આવડે પછી કોઈ વખતે આ તરંગોની તરંગ લંબાઈ મીટરમાં આપી હોય તમને તરંગ લંબાઈ આપી હોય આવૃત્તિને બદલે શું આપ્યું હોય તરંગ લંબાઈ દાખલા તરીકે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એનો ગાળો આપણે શું લીધો 400 નેનોમીટર થી 700 નેનોમીટર સમજો કે હું 600 નેનોમીટર લઉં કોઈ એક તરંગ માટે દ્રશ્ય પ્રકાશ માટે લેમ્ડા બરાબર 600 નેનોમીટર આપ્યું છે અને આ 600 નેનોમીટર એટલે મીટરમાં લખું તો 600 ગુણ્યા 10⁻9 ઘાત મીટર થાય એટલે કે 6 ગુણ્યા 10 કેટલી -7 ઘાત મીટર થાય આ દ્રશ્ય પ્રકાશની અંદર પાછા જુદા જુદા ભાગ હોય એમાંની એક તરંગ લંબાઈ તમને આપી છે હવે ઉર્જા શોધવાનું કીધું છે તો E બરાબર આપણી જોડે સૂત્ર કયું છે h ન્યુ પણ ન્યુ એટલે c upon લેમ્ડા થાય એટલે hc upon લેમ્ડા અહીંયા આવૃત્તિ આપી હોય તો સૂત્ર h ન્યુ વાપરવાનું પણ તરંગ લંબાઈ આપી હોય તો hc upon લેમ્ડા વાપરવાનું એટલે E બરાબર hc upon લેમ્ડા પ્રમાણે ધારો કે કિંમતો મૂકીએ તો 6.625 10⁻34 ગુણ્યા તરંગ આ પ્રકાશનો વેગ છે 3 ગુણ્યા 10⁸ ઘાત c નું મૂલ્ય c એ પ્રકાશનો વેગ અને તરંગ લંબાઈ આપી છે આપણને 6 ગુણ્યા 10⁻7 ઘાત તો આને આધારે આપણને જવાબ મળે કે ના મળે જો અહીંયા 3 દૂર 6 એટલે 2 વધે 6.625 ને 2 વડે ભાગી દેવાના એટલે 3.31 3.3125 એવું મળે છે પણ આપણે લખીએ 3.31 ગુણ્યા 10 ઘાત કેટલી થાય તો જો -7 ઉપર જાય તો પ્લસ થાય 8 પણ પ્લસ છે
એટલે 8 ને 7 15, 34 માંથી 15 બાદ કરવાના, કારણ કે 34 માઇનસ છે અને 15 પ્લસ છે એટલે -19 આવે, એટલે 10 ની -19 ઘાત થઈ. આ કયા એકમમાં જવાબ મળ્યો આપણને? જૂલ એકમમાં. પણ મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો 3.31 ગુણ્યા 10 ની -19, એને મારે કેટલા વડે ભાગવાના? 1.6 ગુણ્યા 10 ની -19, એટલે -19 તો સરખી ઘાત છે એટલે જતા રહે અંશ અને છેદમાં. 3.31 ભાગ્યા 1.6 એટલે આશરે 2 કરતા સહેજ વધારે આવે. 3.31 ભાગ્યા 2, સોરી 2 કરતા ઓછું, 1.66 આવું મળે છે આપણને. ઈ બરાબર એક મિનિટ ભાગાકાર આપણે 3.31 ભાગ્યા 1.6, હા એટલે 2 કરતા સહેજ વધારે, 2.068 જવાબ આવશે. 2.068 આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ શામાં ફેરવાઈ ગયું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવાઈ ગયું. એટલે જો તમને તરંગ લંબાઈ આપી હોય તો આ સૂત્ર પરથી ઉર્જા શોધાય, જૂલમાં શોધવી હોય તો આ શોધાય, ઇલેક્ટ્રોન વોલ્ટમાં એ શોધાય. અને આવૃત્તિ આપી હોય તો આ ગણતરી એની આવૃત્તિ પરથી ઉર્જા. એટલે આવૃત્તિ પરથી ઉર્જા હોય તો E બરાબર h ન્યુ, અને તરંગ લંબાઈ પરથી ઉર્જા હોય તો E બરાબર hc/λ, જે જૂલ એકમમાં મળે. અને પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે 1.6 ગુણ્યા 10 ની -19 વડે ભાગવાના, એ તો બંનેમાં ભાગવાના. એટલે આવી જુદા જુદા વિભાગોની આવૃત્તિઓ પરથી તમે ઉર્જા શોધી શકો, અથવા તરંગ લંબાઈ આપી હોય તો એની પરથી ઉર્જા શોધી શકો. તમારે શું કરવાનું? આપણે એક વિભાગ માટે આ જે ગણતરી કરી એવી બધા જ વિભાગ માટે આવૃત્તિ પરથી તમારે આવી ઉર્જાઓ શોધી કાઢવાની. આટલું આપણે હોમવર્કમાં આપીએ છીએ તમને, બરાબર. કોઈ વખતે તરંગ લંબાઈ આપી હોય તો આવી ગણતરી કરાય, આ એકાદ ગણતરી આવી કરી રાખવાની, બરાબર. એટલે આપણે આજે આ 8મું ચેપ્ટર પૂરું જાહેર કરીએ છીએ. વધારાના સ્વાધ્યાયની અંદર દાખલા આમ તો જરૂર હતા એવા આપણે ગણ્યા છે, એકાદ બે દાખલા હશે પણ એની આપણે જરૂર નથી. રેગ્યુલર જે સ્વાધ્યાય છે આપણું 8.1 થી 8.10 એના બધા દાખલા આપણા પૂરા થયા. આ અધૂરો તમારે પૂરો કરવાનો, બરાબર. એટલે આજે આપણે આ ચેપ્ટર પૂરું જાહેર કરીએ.